આજે દિલ્હી ખાતે જે વિદ્યાર્થીઓ દ્વારા જંતર મંતર ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન માત્ર ને માત્ર નીટની જે એક્ઝામની અંદર જે પેપરો ફૂટી જાય છે, વારંવાર પેપર ફૂટે છે અને એ ફૂટ્યા પછી જ્યારે માર્ચ કરવામાં આવી અને માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ શાંતપૂર્ણ રીતે અહિંસક રીતે આંદોલન કરતા હતા, એ સંસદ તરફ કૂચ કરતા હતા, ત્યારે આ સરકારના આદેશથી વિદ્યાર્થીઓ ઉપર બર્બરતા પૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો. લાઠીની અંદર ખીલીઓ ઠોકી અને એ વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને આ ગઈકાલે એક વિદ્યાર્થીનું મોત પણ થયું છે. અને એ સિવાય જ્યારે આ એક્ઝામની અંદર પેપર ફૂટ્યું ત્યારે પણ 20 વિદ્યાર્થીઓએ સુસાઇડ કરી લીધું. તો આની જવાબદારી કોઈ તો લેવું જોઈએ ને, અને એનો જવાબદાર આપણો જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન છે, અને ધર્મેન્દ્ર પ્રધાનજીએ એ જવાબદારી સમજી અને રાજીનામું આપવું જોઈએ. આજે હજી એ રાજીનામું આપવા માટે તૈયાર નથી. ત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આજે વિદ્યાર્થીઓ ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તો એ કોના આદેશથી કરવામાં આવ્યો છે એના માટે જવાબ આપે. બરાબર, આ વિદ્યાર્થીઓ એક યુવા ધન છે આપણે ભારતનું, એ પીછેહટ કરવાના નથી. કારણ કે આજે આઝાદી મળી છે ત્યારે ભગતસિંહ ઊભો થયો હતો અને ભગતસિંહે કાળા અંગ્રેજોને જગાડ્યા હતા. અરે અંગ્રેજોને જગાડવા માટે, ભાજપી અંગ્રેજોને જગાડવા માટે આજે યુવા ધન તૈયાર થયું છે. સરપરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, सरपरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोश कितना बाजू ये कातिल में है. अरे भक्ता हमें बता देंगे तुझे वो आत्मा, हम अभी से क्या बताए क्या हमारे दिल में है. जय हिंद, वंदे मातरम, भारत माता की जय. આજે એક બધા અલગ અલગ કોઈ પાર્ટીનો આ નથી, અલગ અલગ લોકો છે, સામાજિક સંસ્થાઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે સંકળાયેલી સંસ્થાઓ છે એના યુવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા આ એક જાતનું આયોજન હતું. આયોજનની અંદર અમારે જે વિદ્યાર્થીઓ અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ પ્રોટેસ્ટને સમર્થન આપવા માટે, એ વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો, વિદ્યાર્થી પર અત્યાચાર બંધ કરો, વિદ્યાર્થી પર અત્યાચાર બંધ કરો, વિદ્યાર્થી પર અત્યાચાર બંધ કરો. હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ. શિક્ષણ મંત્રી રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો.